तो नमस्कार मित्रों, फरीथी एक वखत तमारुं स्वागत है नवा विडियोनी अंदर। तो आजना विडियोमां आपणे समरस होस्टेलना नवा एडमिशनना फॉर्म शरू थई गया छे, जेनी अंदर रहेवानुं, जमवानुं, लाइब्रेरी के कोई पण अन्य वस्तु होय बधी ज एकदम फ्रीमां आपवामां आवे छे। तो एना ऑनलाइन फॉर्म कई रीते भरवा ए आजना आपणे विडियोमां जोवाना छीए। तो विडियो चालू करता पहला जे पण मित्रों चेनलनी अंदर नवा होय ए चेनलने सब्सक्राइब करी लीए, जेथी आवनारा विडियोनी तमाम नोटिफिकेशन तमने सौथी पहला मळी जाए। तो मित्रों सौप्रथम आपणे जोशुं समरस छात्रालय छे शुं। तो कॉलेज कक्षाना स्नातक, अनुस्नातक तथा अन्य उच्च अभ्यासक्रमोमां अभ्यास करता अनुसूचित जाति, अनुसूचित जनजाति, सामाजिक અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થી પાસેથી samras.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 27/5/2024 થી લઈને 20/6/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। એટલે કે જે SC, ST, OBC અથવા EWSના જે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની છે એને રહેવા અને જમવા માટે એકદમ ફ્રીમાં સમરસ હોસ્ટેલની અંદર એડમિશન આપવામાં આવે છે। તો એના ફોર્મ છે એ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ 20/6/2024 है। तो एना ऑनलाइन फॉर्म भरवा माटे samras.gujarat.gov.in आ वेबसाइट पर जईने तमारे तमारुं ऑनलाइन फॉर्म भरवानुं रहेशे। तो एनी अंदर ऑनलाइन फॉर्म भरवा माटे तमारा मोबाइल अथवा कॉम्प्यूटरनी अंदर कोईपण एक ब्राउजर ओपन करी ल्यो अने एनी अंदर टाइप करो समरस होस्टेल। आटलू टाइप करता जे पेली वेबसाइट आवे एने ओपन करी लेवानी छे। तो ओपन थशे एटले आ रीते तमने डेशबोर्ड जोवा मळशे, ज्यां तमे नीचेनी साइड जाशो એટલે અહીંયા લખેલું છે છાત્રાલય ઓનલાઈન એડમિશન, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે જો તમે સૌ પ્રથમ વખત આવતા હોય આ વેબસાઇટ ઉપર તો અહીંયા નીચે રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમારે તમારું અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે, જેની અંદર તમારું નામ, મિડલ નેમ, સરનેમ, તમારી જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, ફરીથી એક વખત તમારી ઈમેલ આઈડી લખવાની છે। ત્યારબાદ તમારો જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર લખવાનો છે। ત્યારબાદ એક પાસવર્ડ સેટ કરી લેવાનો છે અને અહીંયા નીચે કેપ્ચર ફિલ કરવાનું છે। એટલું કરશો અને અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન થઈ જશે। તમારું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ અહીંયા તમારે તમારું લોગિન કરવાનું છે। તો સૌપ્રથમ જે તમારી ઈમેલ આઈડી તમે સેટ કરી તે ઈમેલ આઈડી, पासवर्ड અને કેપ્ચર ફિલ કરીને લોગિન કરવાનું છે। તો લોગિન ઉપર અહીંયા ક્લિક કરો। તો લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે, જ્યાં ઉપરની સાઈડ અહીંયા તમારે તમારું નામ બતાવશે। ત્યારબાદ અહીંયા સ્ટુડન્ટ છે એટલે આપણે અહીંયા સ્ટુડન્ટ બતાવશે અને અહીંયા 6 સ્ટેપ આપેલા છે ફોર્મ ભરવા માટે, તો આપણે 6 સ્ટેપ પૂરા કરવાના છે। ત્યારબાદ અહીંયા નીતિ નિયમો આપેલા છે, તો આપણે નીતિ નિયમો જરા જોઈ લઈએ। તો જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। એટલે કે જે તારીખ છેલ્લી તારીખ છે એ પહેલાં તમારે અરજી સબમિટ કરી દેવાની રહેશે। ત્યારબાદ અધૂરી અરજી ગણવામાં આવશે નહીં, એટલે કે તમે જે અધૂરી અરજી રાખી દીધી હશે તો તમારું જે ફોર્મ છે એ રદ કરી દેવામાં આવશે। ત્યારબાદ અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશે તો પ્રવેશ રદ ગણવામાં આવશે। જો તમે ફોર્મની અંદર કોઈ ખોટી માહિતી નાખેલી હશે તો તમારું ફોર્મ રદ કરવામાં આવશે। ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે, તો આ ફોર્મ ભરવા માટે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ, ત્યારબાદ એલસીની નકલ, જાતિના દાખલાની નકલ, આવકના દાખલાની નકલ, આધાર કાર્ડની નકલ, જો વિદ્યાર્થી અપંગ હોય તો તેનું સર્ટિફિકેટ, ત્યારબાદ જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું પ્રમાણપત્ર, ત્યારબાદ જો વિદ્યાર્થી વિધવાનું સંતાન હોય તો તેના આધારો। આટલા ડોક્યુમેન્ટ મિત્રો ફોર્મ ભરવા માટે જોશે। ત્યારબાદ જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજીની નકલ, ચારિત્ર્ય સર્ટિફિકેટ, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર અને વાલીનું બાંહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે। એટલે કે આ ફોર્મ ભરાઈ જાય એની અરજી તમારે પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે। પ્રિન્ટ આઉટ કાઢીને તમારી પાસે રાખવાની છે, જ્યારે એડમિશન મળે ત્યારે આ જમા કરાવવાની રહેશે। ત્યારબાદ અરજી એકવાર સબમિટ કર્યા પછી તમે કાંઈ સુધારા વધારા કરી શકશો નહીં। તમે એક વખત ફોર્મ ભરી દીધું અને સબમિટ કરી દીધું તો ત્યારબાદ એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં। તો મિત્રો અહીંયા હવે નીચે ઓપ્શન આપેલો છે એગ્રી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, તમારે એની ઉપર ટીક માર્ક કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે હવે આપણે બીજા સ્ટેપની અંદર પહોંચી જશું, જ્યાં તમારે સૌથી ઉપર
સ્ટુડન્ટ ટાઈપ સિલેક્ટ કરવાનું છે. જો નવા વિદ્યાર્થી હોય તો તમારે અહીંયા ન્યૂઝ સિલેક્ટ રાખવાનું છે. ત્યારબાદ સ્ટુડન્ટનું નામ એટલે કે વિદ્યાર્થીનું નામ ઓટોમેટિક અહીંયા આવી જશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારી જે ઉંમર છે એ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારી જે કાસ્ટ છે એ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારી સબકાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ જેન્ડર મેલ ફિમેલ જે પણ હોય એ પ્રમાણે સિલેક્ટ કરી લો. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ જો તમે મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ. ત્યારબાદ તમારી જે આવકના દાખલાની અંદર જે ઇન્કમ છે એ અહીંયા લખવાની છે અને સાઈડમાં અહીંયા તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી દેવાનો છે. એટલું થઈ ગયા બાદ તમારું એડ્રેસ અહીંયા લખવાનું છે. તો તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લો. ત્યારબાદ તમારા જે પણ સિટી લાગુ પડતું હોય એ સિટીનું નામ લખો. ત્યારબાદ તમારું પૂરું એડ્રેસ લખવાનું છે અને અહીંયા તમારે તમારો જે પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ લખવાનો છે. આટલું થઈ ગયા બાદ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ત્રીજું સ્ટેપ ઓપન થઈ જશે, જેની અંદર સૌપ્રથમ તમારે જે તમારી કોલેજ કઈ જગ્યાએ આવેલી છે એ સિટીનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારા જે પણ કોલેજ હોય એ કોલેજનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ કોર્સ નેમ એટલે કે તમે જે કોલેજની અંદર કયો એડમિશન લીધું છે કયા કોર્સની અંદર એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ કોલેજનું પૂરું એડ્રેસ લખવાનું છે, કઈ જગ્યાએ તમારી કોલેજ આવેલી છે એ લખવાનું છે. જો તમે છેલ્લા વર્ષની અંદર હોય તો અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે, નહીતર નો સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ડિટેલ ઓફ પાસ્ટ એક્ઝામ એટલે કે તમે 12મું ધોરણ પાસ કરેલું હોય તો 12મું અને ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા એની ડિટેલ અહીંયા નાખવાની છે. તો સૌપ્રથમ તમારે અહીંયા પર્સન્ટેજ નાખવાના છે, 12મા ધોરણમાં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા. ત્યારબાદ 12મા ધોરણમાં આર્ટ્સ હતું કોમર્સ હતું એ લખવાનું છે. ત્યારબાદ પાસ્ટ યર તમે કયા વર્ષે 12મું ધોરણ પાસ કર્યું. ત્યારબાદ સ્કૂલ નેમ તમે 12મા ધોરણમાં કઈ સ્કૂલમાં હતા એ સ્કૂલનું નામ અહીંયા લખવાનું છે. ત્યારબાદ 12મા ધોરણની અંદર જે સ્કૂલની અંદર તમે હતા એ સ્કૂલનું એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. એટલું લખાઈ જાય એટલે તમારે નીચે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આપણે ચોથા સ્ટેપની અંદર પહોંચી જાવશું. તો અહીંયા તમારે જો તમે કોઈ ખોડખાપણ હોય તો તમે અહીંયા યસ સિલેક્ટ કરી શકો છો, નહીતર નો અને સબમિટ ઉપર ક્લિક કરો એટલે આપણે 5મા સ્ટેપની અંદર પહોંચી જશું. હવે ધ્યાન રાખજો મિત્રો, અહીંયા જે આપણે અગાઉ વાત થઈ હતી એ પ્રમાણે અહીંયા બધા જ ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કરવાના છે. એમ કે 12માનું માર્કશીટ છે, લિવિંગ સર્ટિફિકેટ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, ઇન્કમ સર્ટિફિકેટ છે અને આધાર કાર્ડ. આટલા ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત અહીંયા અપલોડ કરવાના રહેશે. જે પણ ફાઇલ તમે અપલોડ કરો એની સાઇઝ 5 MBથી ઓછી હોવી જોઈએ અને જે પણ ફાઇલ તમે અપલોડ કરો એનો પ્રકાર JPG, JPEG, PNG અથવા PDF ફોર્મેટની અંદર હોવો જરૂરી છે. તો અહીંયા ચૂઝ ફાઇલ ઉપર કરીને તમે અહીંથી તમારું જે પણ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી શકો છો. તો હું મારા બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું. એટલે આપણે અહીંયા છેલ્લા સ્ટેપની અંદર આવી જઈશું જ્યાં તમારે ડિક્લેરેશન આપવાનું છે. તો અહીંયા લખેલું છે તમે કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છો. જો તમે હોય તો અહીંયા યસ અને ન હોય તો ના સિલેક્ટ કરી શકો છો. તો આટલું તમારે ડિક્લેરેશન આપીને અહીંયા ટિક માર્ક કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે એ સબમિટ થઈ જશે. ત્યારબાદ આની અંદર કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં. તો એની અંદર તમને PDF ફોર્મેટની અંદર તમારી જે અરજી છે એની માહિતી તમને મળી જશે, જેની તમારે પ્રિન્ટ આઉટ કઢાવીને તમારી પાસે રાખી લેવાની છે. તો આ રીતે મિત્રો તમે ઘર બેઠા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર સમરસ હોસ્ટેલની અંદર તમારું ફોર્મ છે એ ઘર બેઠા ભરી શકો છો. તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને સરકાર તરફથી મળતી સહાયના માહિતી હોતી નથી. તો તમે આ વિડીયો શેર કરજો જેથી એવા લોકો સુધી આ વિડીયો પહોંચી શકે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. ફરીથી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.